બાર બીજના ધણીને શામરો બાર બીજના રે હા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ભાઈ આવો. અલ્યા રાતનો ભૂલેલો ઘેર આવો પણ દાડાનો ભૂલેલો ઘેર આવો ભાઈ. ના આવે ને ભાઈ, હા ના આવે ને. તો પણ આ તમારા ભત્રીજો ટોકન થઈને ગુડાનો છે એની હા હારીમાં તો કોક ચોકે બે શબ્દો મારું તો હમુરદું અફરતો નહીં. હોભળો મારી વાત. તમે પહેલાંથી એને કોઈ કીધું નહીં અને હવે મને કહો છો તો શું મેળ પડે? પહેલાંથી તમારે એની શીખાડી હતી અને દાબ આલવો પડે. કહેવામાં ને કહેવામાં કોઈ બાસી રાખ્યું નહીં. કહેવામાં ને કહેવામાં તો મારું શરીર અડધું થઈ ગયું યાર. તાણ પછી ખાલી હમાર સાલ લેવા મોકલ્યો છે અને 1.5 મહિનોથી પડી રહ્યો છે એના હા હારાન ભેગું કરી આલવા જઈને હોય કણે એનો બાપો કોમ કરી કરી મરી ગયો તને એને ખબર નહીં પડતી. હોભળો હળો હું કહું એનું આવે તો મારા પાન મોકલજો. પણ આવા તાણે કે આવતો નહીં છે એટલા ફોન કરી કરીને થાશો. અલ્યા ના આવે તો એને પોતે જઈને લઈ આવો તાણ પછી. અને વેભાઈએ ગોડો એ વેભાઈને ના ખબર પડે કે એના બાપો અમે જ્યાં દાડે પાકો ફોન થયો છે મરવા થયા છે વેભાઈ તો એ વેભાઈને ના ખબર પડે કે આ સમયનું વાર રાખું છું તે મોકલી દઉં. મારો છોકરો તો મોકલ્યો થાય એને ખબર નહીં પડતી પણ તમે એ કોમ કરતા એટલે વેવાઈને સારું લાગતું હોય. હોક કે 2 દાડા હતા એ તો આપણે બોલાવવું પડે કે છોકરાને. તમારા જોજો કેટલું જાહો જલાલી રોન બહુ ફાટી છે ત્યાં છોકરોને કોમ કરે છે. મારો તો મારો બેટો ગોગળા ફાળી ફાળીને મરી ગયો પણ મારું આ પહેલાંથી તો અભળી નહીં ને માં જતા દાડે નહીં હો પડતો. તમે પોહલાઈને વકન બોલાવો અને મારા પાન મોકલજો ટપકો આલે હું હેળો કોક 2 શબ્દો કયો કયો હેળો હો. અને આ પેલું ભૂંડિયો ફરી વળ્યા છે ને ઘાસમાં તો પૂંડિયોને હવે ત્રાસ શું કરે ભાઈ કયો. રાતે ઓટો મારતા હોય તો રાતે ભજનમ જઈએ છીએ. આજ ભજનમ જતા એટલે મોડું થયું એટલે ઓટો કોઈ ના માર્યો. બેવું નહીં ભાઈ. ના મારે જવું છે. સારું ચિંતા ના કરતા આવે એટલે મારા પાન મોકલજો એને. નક મને બોલાવજો કીધું. અને કેજો દાબીને 2 શબ્દો કેજો તો મારતો નહીં મોનતો પણ તમારું તો એ વળી કોક કયો તો મોન હતું. સારું સારું હેડો. હા પહેલાંથી તારું છોકરાને શીખવાડવું પડે કોમ ને બોમ ને એને ધમકાવવું પડે તાણ પછી. અને અત્યારે હવે કહેવા નીકળો છો મેળ પડે તાણ. છોકરાને છોકરાની બૈરીને શાનનું કીધું તું કાલે કોટા ભેગા કરીને નાખી દેજો કોટો બારી ફૂટજો. તે મારો ઓછોનો જોર આવે તો શું કરવાનું? એ ઓમ કરીને ખાલી નાખવાનું હતું. પછી નાખાશી એ કોટા પછી નાખવાના. બોલો જમાઈ. હો કાકા હારા. હો મજામ. મજામાં શું છીએ? મજામાં શું ઉપડે હેતરમાં જતા હતા જઈને આવ્યો. હેતરમાં તો શ્યામ શું હતું? કાલ ટ્રેક્ટર લઈને ગયા હતા. એટલે અમારે બીજો રસ્તો નહીં કા એટલે પછી ટ્રેક્ટર મી તમારા ખેતરમાં થઈને જ આબા દીધું. તે તમાકુ ભાઈ નાખવાની અમારી. એટલે હું મેઠાભાઈને કહ્યું એટલે 2 ઓળે જેવું બગડી છે એટલે હું કહી દઈએ તો મેઠાભાઈને. તેમાં હારા શું કહેવાનું હોય? શ્યામ તમને એક વાર કીધું ને ટ્રેક્ટર ફરીને લઈ જાવ તો. પણ બીજો રસ્તો નતો જમાઈ. તે બીજો રસ્તો ના આવે એટલે જમાઈ આટલી બધી ગરમી કેમ કરો છો? તે ગરમી શેમ કરો છે? અમારે તમાકુ નહીં બાકી દેવાય. એ 2-3 ઓળે ભાઈ નાખી કે આમ પાછું વશો વશ આખી છે પણ આ ઓળના ઉપર આ જોઈ જોઈને તમે બધું કર્યું છે નહીં ને. પણ બીજો રસ્તો નતો પછી ખેતરમાં થઈને જ આબા દઉં કે મજા નહીં આવે. એક વખત કીધું ને અમે લઈ જાય જો મોટી તમાકુ થાય ને ભાગશે ને તો પછી એ કઈ ફૂરિયા આગળ લઈ જશે. જમાઈ છો જમાઈની રીતે રહો. ખોટી ગરમી કર્યામાં કોઈ મજા નહીં. ન કે તમે શું કરશો ભાઈ? હા કશું નહીં. જમાઈના રીતે રહો તો સારું. તે જમાઈ લીધી છીએ કે તાન. પણ આ ગરમી કોને કરો છો ખોટી રીતે? અલીકર ટ્રેક્ટર લઈને જો પછી વાત છે તમારી. કશું વાંધો નહીં. તમારા જેવા તો શેઠલાય આયા અને શેઠલાય જયું. આ જમાઈ બીજો છે ઓળખતા નહીં હજી બધા. આ જમાઈ આવી જાય ને આ ગામમાં પણ આ જમાઈ હજી તમને ખબર નહીં પાછી. એવું? હો એમ સારું જો જતા મને હોય ને કાઢી નાખજો પાછા. જો જતા હોય જો સુખ શાંતિ. અને હું જો કે આજકાલના આયેલા મને ધમકીઓ આલે છે જમાઈ. આજકાલ કરતો 1.5 મહિનો થઈ ગયો. હમ મુર્દુ બાપો તો હોભળતા જ નહીં મારી વાત. અને પેલી મારી હાહુ તો એને તો હું કહેવાનું તો રોજ દાડો કણ ફોન કરીને હોય કણ મારા ઉપર જ ફોન કરશે. કલી ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી. પણ હવે યુવાનો છોકરો ના વાપરે તો મારે એવું કરવાનું. અને એક તો બાપો પાછા કને કહેવાનું એ જ ખબર નહીં પડતી. હું કહું છું ટીના હું તને એ ગમે તે કર ને બાપાને કે બકા હું આવું કરું છું કે મારે તો પેલી મારે હાહુ તો હાવ કાઢી નાખેલી છે આખા ગામમાં.
અને બોલવામાં તો બે ફાટ બોલે છે અને મને રોજ દાડો પણ ફોન કરું છું મારે આવું કહી કે તને ખબર નહીં પડતી તારું ફૂટી ગયું છે કે તને શું કહેવાનું હોય કે 1.5 મહિનાથી જઈને પડી રહીશું ત્યાં ઘર કે બહાર તારે કશું સર નહીં તાર બાપના ઘેર કઈ ભેગું કરી આલવા પડી રહીશું શું કહેવાનું કહેજે મારા મારે બને પણ હવે રહ્યું છે તો રખું હું હતો તને પણ બને ભાઈ મારે ઘેર જોવું પડે કે મારે ઈકણ બધું ભેરા તો મેલીને હોય આવીશું મેં બાપામાં શું કહેતા હતા કે 4 દાડા આવે ને તે ખેતરમાં રૂન બહુ આપણે બધું વેણી લઈએ તો મેં કીધું સારું 4 દાડા ઓનલાઈન આવી હું અને હવે 4 દાડાનો તો 1.5 મહિનો થયો હવે ચો હુંદી કહેજે મારે હાહુ ને હાહુ તો તરાહ કરું ઘેર બોલ અરે તાર જો જવું છે જવાનું તો ખરું જ તા હોય કે થોડું કે મારા ઘર જમાઈ પડી રહેવાનું મારે ઘેર જોવું પડે કે બધું પણ આ બાપુ નહીં માનતા હોય કણે આવું ના હોય હમુરદું મારી હોય બાપુ સુમાર હું કહેવાનું કે બોલે બોલે હા બોલે હા બોલે હું બાપો એટલે હક્કવ છે સમજાવું બસ ગમે તે કરે મારા બાપાને શું કહેવાનું કે મારે જવું છે પણ મારે હાહુ ને હારા હું એ જોવું પડે તારી વાત સાચી છે તાણ તે બાપો ને મૂકો હો એટલે તું ક્યાંક માર વીરા કે હાલે હું આવું એટલા ઘરે હો મેં તો ફોન આવું હું આ બાપાને કહું સમજાવું બાપુ હોબરું તો હારું છે નકર પાછા મારે એના ડખલા ઉભા ને ઉભા છે એ તો તું ના કહેતી હું કહું છે હાર કે કહેજે હો ભાઈ હા હું કહું સમજાવું આ દાંતણ પડવા દેજે દાંતણ વગર મજા નહીં આવતી આ બ્રશ કરવામાં તો કોઈ સાર આવતો નથી બાપા હા જમાઈ આવો હા બાપા તમે જમાઈ શું કરો છો આ દાંતણ તું થોડો લઈ લઉં કે આ બ્રશ તું ફાવતું ના તમે આગળ આવ્યો આ કરવાનું તમે કોઠા વાખી ખબર ના પડે કોટા વાગે પણ શું કરે કયો હા એ તમે જઈ આવ્યા હતા ને ઓવા હા ઓવા પેલું થોડું રહી ગયું તું કા હા પાળા પૈ દીધા ભાઈ કાઢે 4-5 નતા રહી ગયા કાલે ભગવાન ઓવા ઓવા એ ભાઈ કાઢે હા એ કહું છું હા તમારા બાપાનો ફોન આવ્યો વેવાઈનો તો જવાનું પાછું તમારે જવું પડશે ઘેર વતાણ ના ના હા મારા બાપુ તો ખમતા છે તો કોમ કરતા અરે પણ મારે સારું હોય થોડું કોમ છે ને તમને જો રોજ રોજ રાખા કહું છું ને કહું છું હા એ તો બાપા સાચી વાત છે તમે ટેન્શન ના લ્યો એ તો મારા બાપુ ગમે તે મજૂર કરીને કઈ નાખ્યું કોમ હા મજૂરો બહાને કરાવી દે હે એવું છે ઓવા હા મારે પેલા સારું કે આવું હતું કહું પેલા પછી આવ્યો ને કે આવું હતું કોઈ એરંડા ઉતારો તો કોઈ મળી જ ને પછી હું કા કેવું છે આ નહીં તમારે જમાઈ ઈ મજૂર કરવાના હોય પણ તમારે ઘેર તો જવું પડે છે કે પછી ના ઘેરું કા હાલ જાય હા? તમારે કોમ બધું કરીને જવું એરંડા બેરંડા ઉતારી હાલા જતા રહો કે તાણ મારે કોમ જ છે કે પોઈન્ટ મારવા પડે તાણે જ રહી કે ના જતા રહ્યું પાછા હમણાં 2 મહિના 3 મહિના રાખું તે મારા ખેતીનું બધું પૂરું થઈ જાય અને પેલું ઘરનું કોમ છે એ પૂરું થઈ જાય જમાઈ હા. કહું છું રવા દો કોઈ તો હવે અમારે તો રોજનું જિંદગીનું કોમ છે અને બારથી 2 જણા એ બાપા સાચી વાત છે પણ પેલા કાકો હારું ટ્રેક્ટર કાલ નાખ્યું તું ખબર છે કે તમાકુ ભાઈ નાખી છે ત્યાં પણ નુકસાન ના થાય તો દાણામાં થાય તાણે કે હોય તો આપણા ભાઈ છે કે શું કરીએ કયો તમારે કહી દેવાનું કે અમે નાખવાનું નહીં આજ છે કે ફરીને લઈ જાઓ ટ્રેક્ટર બોલીને એક થાય બીવો શકું બોલવા વાત આજે બસ સંબંધ પકડાય એટલે નહીં બોલતો હું સંબંધ બાબા આવો ના જોવો અમે તમને કહી દીધું ને. હાલ હું ઘેર આવું છું હા અને તમારે જવું છો ના ના હા નહીં જવું એ તો અમારે તો મજૂરી કરજો હવે કોઈ ચિંતા નહીં હા જવું હોય તો કાઢી મેળવા તમારે અરે કાઢી નહીં મેળવા પણ જો આ તો- અમારે વાત વાપરો હા કાલે સવારે હું વહેલા પહોંચી જાઉં હા. 100 વાગે હા. બપોરે તમે શાંતિથી ભાત લઈને આવજો એવું હા બાપા ભાત લઈને તમારે આપવું પડે કે ના આવે કે એવું નહીં કહેતો આખો દાડી અંડા ઉતાર કર્યો અંદર ઘેર તો જો ઘેર તો હળો હા હા દાડી લઈ જાઉં લેતા આવશે લેતા જો હું આવું છું તમે બધા ના લાગે બાપા આવો હા હા એમ. હું આવું હો મને તો હજી 100 મહિના રાખવાના છો કણ મારા ટીણિયાને છો એકલો તને કોમ કર કરે તમે રહો તો મારા કોમ પલાય કે હેતરનો ને ઘરનો ને બધો અને કેવું પડે એવું કે જો પણ તમે રહો એમાં મને ફાયદો છે ના ના આ જેટલું કોમ પડ્યું છે આ છોકરાને લગી રે ખબર પડતી નહીં આટલા શીખવણ આલે તોય માણસને બુદ્ધિ ના પોકાય માણસ જ ના કહેવાય આ એધરો બેધરો બધું મારે એકલી જ કરવાનું આ બાયડી લાયા છો હું કોમની આ તમે બસ ફરે હેડા જ રહો કશું કરવું જ નહીં એ છોકરાને છૂટું લઈ લે ને કા લઈ આવો જઈને જાતે આવું ના સારા છે ને 1.5 મહિનો થયો એ ખબર પડે છે મને આ બધી કોઈ મને કે કરે છે કે ઈકણ કહેતી નહીં છોકરાને બાળીને
ના ના એ બાયડીને તો ખબર ના પડે પણ એ તારા છોકરાને ના ખબર પડે. એ તમાર જેવો છે એનું મગજ જ નહીં, ગમે તેટલું ઓળાય કરીએ ને તો ખબર નહીં પડતી એને. અમે તો ગોડા નતા, મેં તો ઘર કર્યો, ઘર ખબર કર્યો પડે તે. ના. એ કોકીનો નિર્ણય લાવે ને કે આવું તો ના સાલા 1.5 મહિનાથી એની પડી રહ્યો છે. કઈ ના આવ્યો શું ખાટા ભાઈ? આ વિવાહ કર્યા 5 લાખનો ખર્ચો કર્યો છે. એ ઓય બાઈ કોમ કરાવવા લાવે છે કીકની જમાઈ નહીં કોમ કરવા લઈ જશે. તો મને કે ના કરે ને કે મારું મગજ ગરમ છે, એ બલ્યા ઉપર અમે મગજ જેલું જ છે મારું. પછી કંટાળે તો બે બેહન મારતો ઘેર લઈને આવ્યો. એ તમારે જે કરવું એ કરો પણ એનો નિર્ણય લાવો. આવું ના સાલા 1.5 મહિનાથી હોય કોમ કરાવવાનું હોય કે ઈ કોમ કરાવવા જવાનું હોય આપણે. ઈ હારણ ના ખબર પડે કે ભાઈ મોકલી દઈએ આપણે. એ વેવાઈ મતલબ એ વેવાઈ છે. કોમ કરાવવું હોય ને ચૌડી રાખશે ને પછી કાઢી મેલ છે, તગડી મેલ છે, ખવડાવવાનું થાય એક. તમે એક કોમ કરજો એના કરતા લઈ આવો ને કે આ ગમે તે કઈ ના એનો નિર્ણય લાવો. આવું ના ચાલે. અને આ ઘેરે એટલું કોમ પડ્યું છે, આપણે એકલા જ કરવાનું છે કોમ. આપણે આટલી ઘરે મજૂરી કરીને બધું એનું કરી આલ્યું કહું છોકરો પહેરાઈએ વહુ લાવીએ તે ઘરમાં કોમ થાય. ત્યાં તો અવળું મજૂરી કરવાનું થયું છે, ઉપરથી ટેન્શન લઈને ફરવાનું. તારા છોકરામાં સંસ્કાર નહીં. મારે એકલા છોકરો છે, વાતો કરી છે બસ મોટી મોટી વાતો કીધું કરીશું છે ખાટા ભાઈ વાત કરી શકે કોક શીખાલો ને કે પછી મારા આટલી ઉંમરે મારવો પડશે એને. તાણે હું કઈ ના આવ્યો નકર મને જબ્બર કંટાળો આવ્યો છે. મારથી કોમે નહીં થતું પાછું અમુક. આ કીધું તો મને એ ના હોય ને તો તમે ફોન તો કરો, ફોન કરીને પૂછો તો ખરા. એ ભાઈ નાસ્તો બનાવ્યો છે કોઈ? ઓવા એ પડ્યો. શું આડ્યું? આ જઉં છું ઘર બાજુ જોતો ગમો. એવું? તને મારા ભાઈએ કેવા સંસ્કાર આલ્યા જોજે. શેમ કાકા? તાણે હું થયું ગયો. આ પેલા જમાઈ મને યાર જેવું ને તેવું બોલતા હતા યાર. હા બોલો જી. તાણે ચાણો હમણાં હેતરમાં તમને હું કા બોલે? એટલે તમારે તમાકુમાં થઈને હું ટ્રેક્ટર લઈ ગયો તો કે મારા બેનો બીજા હેતરમાં ઘાસચારો આવો હતો ઓહો. તો કે ટ્રેક્ટર બેક્ટર નહીં લઈ જવાનું ને હું આમ કરી નાખ્યો ને તેમ કરી નાખ્યો ને. પણ એવું ને બધું શું કહેવાના આવે છે? પણ હું એમ તો કહું છું મેં આ એક બીજી વાત કરું. હમ. આ 1.5 મહિનો થયો જમાઈનું હોય ના રખાય. આ તો ઘર કરી રહ્યા ગામમાં લોકો વાતો કરે છે. સાચી વાત છે. હા હા તો તું તાર બાપને કહે કે બાપા ઓવન છે ને હમ. ઓવન ઘેર જવા દ્યો. અરે હું કહું મારા બાપાને કહું હેડ. તાણે આ તો આપણો ના શોભાઈ યાર ઘર જમાઈ. સાચી વાત છે. હા સાચી વાત છે પણ શું કરીએ હવે આપણે જમાઈ છે હગો છે એટલે ઈવોને મેં ના કહેવાય કે તમે જતા રહો, પણ આ તો ઈવોને મારા બાપાને કહું કે બે શબ્દો હા. સમજાવું ને પછી કીધું જોઈ હા. વળી સારું. આ તો બીજું કોઈ નહીં ગામમાં વાતો થાય કે આ તો જમાઈ ઘર કરીને રહ્યા હોય. સાચી સાચી ઘર જમાઈ રહ્યું છે ને. તું કહેજે હો ભૂલ ના. હા હું કાકા કહું હેડો. હા. હા હું ઘેર જ જઉં છું કાકા. અત્યારે આવે છે ને પાર જ આપતું નહીં મુદ્દો કોમનો. તમે તો શી ખબર જો નીકળ ભાગો ચમ રહો છો, ખબર નહીં પડતી ખટકતી હેડીએ. પણ એ ઓર પાપા છે તો શી ખડકાઈ જાવું. હવે ઓરોન બોરો બધો શાલ મેલો ને ઘેર હેડવાન કરો તો કંથી બાનો ફોન આયા કરે છે ને ઉપરથી મારું તો લોહી પી જઈશું. તમને તો કશી પડી જ નહીં ખુ. એ હો કે ફોન કરતો હોય કોમ નહીં બાપાને કહેજે મેં તો કોમ નહીં. તું વાગણ કોમ આપણે 4 દારાનું કહીને આયા તો ખબર છે ને તમારે તો નહીં હો પડવું પડતું. તમારી મારે ને મને આખા ગોમનો મેણો મારે છે કે તાર બાપના ઘેર ભેગું કરી આવવા જઈશું તું. એ તો માન બાપુ બે કરતો હોય કોમ, પણ હું કહું છું કાલ પાછા એરંડા ઉતારવાના છે કા તે એ બધું બાપોને કરશે, ટીન્યુને કરશે, આપણે હેડો આપણા ઘેર હારો. કોઈ કણા આજકાલ કરતા 1.5 મહિનો થયો પછી હમુરતું તમારે ફૂટી જુ શકું છે ના ખબર. આપણે ઘેર જશું ભાઈ કામ બધું કોમ પટાઈ જાય છે એરંડા બેરંડા તમાકુ બાકુ ભાઈ અને વેચી મારી પછી જવું શાંતિથી. એટલે તમારું કેવું કાંઈ આખી સીઝન પૂરી કરીને જ જવું ઘેરે. ઓવા ઉનાળા તો તમારી માં ઈકણથી ઓયકણ આવીને આખા ગામમાં ભવાડો કાઢશે ને પછી મને ના કહેતો ઉપરથી વસ્તી જોણશે અને ક્યાં છોડી રિહાઈ ના આવી શકું છે ખબર. એમાં માં કોઈ નહીં બોલો મારા બાપુને બે જણો. એટલે તમાર માં નહીં તમોન જો કેસ મને કેસ કરી લાય. કોણ રોજ કોણ કરે છે? મારે રોજ કજ્યા કરવાના બધા. કોણ લાવી પોણી લાવજે તે ખામ બની દીધું. ખાવાનું તમને આખો દારો ભગીઓથી નાલું છું ને એટલે હું હમા પડો છો. એ ખટકતી હેડો ને હવે ઘેરે મારે વભરવું પડશે. બા આખો દાડો તમે જોવો ને કેવું બોલે છે ને વભરવું એ ગમતું નહીં મને. એ તો બોલે કે મા બાપુ બોલશી. તે તમને આ વખત ફોન આલે કરીને તમને આલે પછી વાત કરજો તમે. હા મને આજે ફોન મનાલજે હા, વભરવા તો રહું નહીં. બોલ કરે સવારી જઈ. હેડો ખાઈ લ્યો. આ પેલું વેતરમાં કોમ પડી છે કા બેહી રહ્યા છો? અલી અત્યારમાં તો ઓટો મારીને આવ્યો છું ખેતરમાં. એ તો ઓટો મારે ના કોમ થાય કરવું પડે. તમે પણ આમાં મારાથી કોમ થાય એવું છે?
કે બસ બધું મારે જ કામ કરી કરવાનું તે મજૂર કરો મજૂર ના હોય તો અત્યારે આપણો એક મજૂર તો મોકલે સાયકલ એટલે કદી આવવાનું નહીં. ભાઈ આવો હો ભાઈ આવો. બેઠા આવો તો જે પેલો તમારો બલો આવ્યો કે ના આવ્યો? તો આવ્યો છે બે હા આઈ ના લીધા તો મારે રોજ હવાર પડે ને મારવા ભરવું પડે કંકા સાલું ને સાલું આ હારી મારા ઘેરથી એવી મળી છે ને તે સંસ્કાર જ એના ખોટા પડ્યા છે એના છોકરા ઉપર તમે પેલા એને પોહલેનો એ લાભવાન કરો અને ખોટા ઘરમાં કજ્જા કરશો નહીં. ખોલે કોઈ આવે એમ નહીં, એને લેવા જ જવું પડશે તાનું મેળ આવશે, એમને તો નહીં આવે એ પહેલાથી એ બાયડી રહી ને એ બધું શીખવાડા છે, એ એન બાપને બધું ભેગું કરી આલવા રહી છે ને તે શિયા બેને મજૂરી કરાવશે. પહેલાથી તમે કોઈ એને દાબત નહીં આલ્યો ને પછી તમને હનો આળા કાઢે. એટલે છોકરાને પ્રેમથી કહેવાનો હોય પછી કહેવાનો હોય કોઈ શેંગળો થોડો હોય અલ્યા છોકરો બાપનું કેવું ના માનતો હોય તો મારવો એ પડે, બે અડબો તો મેળવી પડે. આ કશું કહેતા નહીં, આ કશું કહેતા નહીં, બસ એ ખાલી મારા ઉપર થોડી વાળી છે. ના ના અમારા છોકરા રહ્યા પૂછાકન જોઈ છે ડગલું નહીં પડતા ને કોઈ તો પડવા જ માંડે ભેળ કરતા. એક કામ કરજો ખટાભા, તમારે કોઈ કોમ ના હોય ને તો તાર અત્યારે જઈને લઈ આવો. મારવાનું તો મને ઘણું મન થાય છે પણ અમે આટલી ઉંમરે છોકરાને પહેણાયો એટલે આપણે છોકરા પર હાથ ઉપાડતા વિચાર કરવો પડે. ગામમાં પબ્લિક વાતો મોઢે કે જો બાપને અમે છોકરો કાઢવો પડે છે કે મારે છે બધી ભાઈ તમારી વાત એના એની રીતના હવે એને પહેણાયો તો એનો સંસાર લઈને એના ના કોમ બમ કરવું પડે, એને ના ખબર પડે. બધી વાત તમારી હાજી છે ભાઈ, પણ આ ગામમાં પબ્લિક વાતો નહીં કરતી. તાન એ છોકરો હા હરીન ઘર ને હા હરીન ઘર કરે છે. હો બૈરા ગેલો નહીં એના હા હરા ગેલો થઈ ગયો છે બોલો, એના હા હરા ગેલો ઈ જન પડી અરે હા હરી. આ ખર્ચો કરે છે વિવોનો, તે એમ વિચારી લાવો તો ખર્ચો કરશું તે ઘરમાં કોક હમું થશે તે કોક હારું પાડશું, મજૂરી કરશું તો 4 દડો. આ તો ઈથી આવતો જ નહીં ને, આવા તો કા આપણે શું કરું છે કયો? કોઈ કોમ ના હોય તો હેડો કે જઈને લઈ આવીએ. એમ તો મને લાગતું નહીં કે ઉતરાણ સુધી આવે. હોપડો બપોર સુધી હું નરવો છું, બપોર પાછું છે મારે બધું ટ્રેક્ટર હેડવા આવે છે. જવું હોય તો અત્યારે જઈ આવીએ. હળો એટલે હળો જો બે ભાઈને શબ્દો બે કહેજો તમે દાબીને. એ તો હું કહે હળો. બે ભાઈ મતલબી માણસ છે યાર, કોમ કરાવું છે તો સુધી રાખશે છોડીને ને એના સમયને, અને પછી કોમ પતી જાય એટલે મફતના રોટલા ખવડાવવા કોઈ માગતું જ નહીં. વાત સાચી છે લ્યો. ડોહા ના હું તો ઘરે લેતા આવ. અરે આવે છે ના તું જા ના હો તો લે, હું તો જઉં હાલ જ. તું જ જોને ઘરની આગેવાનો એટલો તો પાવર તું કરે તે તો નવાઈ દઈ નાખો. તારી અડધું મગજ તો મારું તું બગાડે છે. આવા લડવાન છે કે જવાન છે લેવા? લે આવડો જોડો. કાના હું હું હારું ને તો ઉદી તમે કશું એ ના કરો, હું કહું ના તો ઉદી તું શાંતિરાજ કે તારો બાપ પેલા ભાઈ હોફળે છે શાંતિરાજ. એ તો કેવું પડે જે કહેવાનું હોય. લે આવડો લે હળજો હળજો હળો અતારીએ હવે ખેતરમાં જઈ જજે જા પેલા પાછી, ફાઈ મેલજો. સારું. ખેતરમાં જજે. જાઉં છું, મારા સિવાય અમે કોણ કરે એવું છે. સમય હમણાં સુધી પેલા કપા ગોટાઈ દેવરાવું ઝાર કહું છું, ઝાર થઈ જાય સારું. તો જે ખેતરમાં જો તો તમે તો ફરો છો તઈ લુકડે, હું ગમો છો તો ગમે તો આવશે ને તો આમાં હેડતા શાણા આવશો બેહી કે હા હું કહું છું હા આ બાજુ પેલા એટલે આપણા આ બલોજી ખરા ને એટલે કાકાને જમ તેમ બોલ્યા છે તો એ તમે કોક કયો આવ્યો ને અને આ કેટલા મહિનાથી 1.5 મહિનાથી પડી રહ્યા છે, આ બધું ના શોભા આપણો. અને જમ તેમ બોલ્યા કે મારું ટ્રેક્ટર ખાલી લઈ ગયો મેં તો કે મને શું બોલ્યા કે બલોજી ભલે બોલ્યા પણ બાપા ના સાલા આવું આ તો ગમે તે પણ આપણા જમાઈ કહેવાય અરે એને ના બોલાય એમ કેવું છે. હું કદી બોલતો નહીં કયો, અને એ તો એને પછી બુનને મને કીધું કે તું બાપાને કહે કે આ તારા બનાવી જોજો અથી હેડવાનું નોમ નહીં લેતા ઘેર હોય કણ, કારણ કે મારા ઘેર કેટલું કોમ હશે કે મારા હાવરોને કેટલો બખાડો કરે છે, કારણ કે મારા બધું હોભળવાનું થાય છે કે એક જ સાચો પડી રહેવાનું. બોલી રહ્યો હું બોલી દઉં પણ એ બધું હું જાણું છું બરોબર છે. જમાઈ હોય રહે તો આપણો ફાયદો છે સમજો. આ તું તો ફરવામાં રહેશે ત્રણ લુગડે પહેરી અને મારા એકલાને દમ નીકળી જાય, ગોણ નીકળી જાય ખેતી કરવા બધા એ રીતે આ બધું કોમ કરાવું છું હું રાખું છું, આપણા મતલબથી રાખું છું. પણ બાપા આપણે એવો જ એકાદું મજૂર કરી દઈએ તો એ મને કહો તો એ પણ મજૂરના પૈસા નહીં આલવાના, છોકરા કેમ તું કામ કર, પણ એ શું આપણે બુનનું ઘર ભાગસ એ આપણને પોહાય, એટલે તું મને સલાહ આલે. પણ એ બુનનું ઘર ભાગસ હા, તાણ સમજી જાય? એ છોડી દો હારા શોભ
હા. એટલે એ પછી તો કદી આવા ઠેકણા છે ને મને આમ જાઓ તો તારા લોકો જોડે વાતો કરાવો છો કે રોડ કમો ખાવા પે ધ્યાન છોડ્યો નહીં કશું એવું નહીં. હેટ. તાણે તો જિંદગી આપણે જિંદગી કોમ હોય થોડું આખા જિંદગી રાખવાના હોય એ નહીં કરું એ બરોબર છે. સમય હમણાં છે તે બધું હજી કપા ગોડાવાના છે ને એમાં વાવેતર કરી પછી મોકલ લે હમણાં 20-25 દાળ હોરતા હોય આ તો જમાનો હોય રાખો હું એવા મા બાપને કોમ કરાવતો હેડો એટલે હવે ભેળવા દેવું છે. તો પતાય આપણે સમજો આપણે કશું નહીં. હેટ. બોનનું ઘર ભાગે છે તું બોલે કે પછી હમણાં પછી મારા ચડાવી પડશે. ચડાવી પછી તે અને સલાહ તમે આપજો તો પછી તમારો ઢોકણી પોણી લઈને મરી જવું પડશે પછી. એ હવા દે કમ એટલે ટણો તો જબરો સારા છે જો ફટાફટ પણ એ રૂપિયા એમને ભેગા જોઈ છે એ તો થોડો મતલબ રાખવો પડે તાણે એમ કોમ થાય. રૂપિયાનો લાલચ રાખવાની એટલે આ તારા માટે ભેગું કરું છે જ ને તું કહી દેજે. ભાઈ તો શિખર ક્યારે છે આ શિકાર ઘર તો ખુલ્લું છે કે તો ગોપાળો બેટાજી એ રે ભાઈ બાપા આવો આવો બા ઓવા મજામાં છો? હો મજા તો જ્યાં મેઠોજી તાણું એ ખેતરમાં જ્યાં છું બાર બાપા હું ખાટલો ડાળું ના ના બેટા ખેતરમાં જ્યાં છું બાપાએ લો બાપા પાણી પીઓ પોણી એ કેટલું પીપી કરશે ઓભળો પાછા હોય કર કશું બોલતા ના ફો લઈને લઈ જવાની વાત કરો આપણા છોકરામાં ઓક હોય અને વેવાઈ જોડી કા બગાડવું પડે તો જો બલ્યો એ પેલા એંડા ઉતારવા જ્યાં છું બાપા હે એંડા ઉતારવા ખેતરમાં જોજે લ્યા હોય મારું ભેળાતું કરીને એના હા હારાનું લીલું વાળવા આવ્યો છો તો શું કહેવાય એરંડા ઉતારવા જો ખાલી એને આપવા જો અને ઓથી લઈ જવાનું કરો ખરું એકવાનું લઈ લો ને પછી ના એરંડા તો વાટમાં લઈ જઈને ઉતારું છું બાપા હા તે બા ના આવ્યો ના માન ભા બધો આવ પછી ઘેર બેટા ઘેરે ભેળાઈ જાય કે બેહવાનું કોણ કરે પાછું લાભો તો કીવો નહીં હમણાંથી આવ્યો નહીં તો આ બાજુ એ તો પણ ગાડી કરીને આવશી માં નહીં આવે સારું છે ને કે સળ્યા કોળે આવો તમે તાણ એ શું ખબર છે જી તાણે બેહો કોણ આવજો બાપા હો કેમ બેટા આયા બા જોવા આયા તને હા તને જોવા હમણાંથી નતો જોયો એટલે મૂકી જોતા આવીએ હા 1.5 મહિનો થઈ ગયો કે જોયા ઓવા એટલે જોવા આયા બાપા મામા શું કરે છે કે મામા કે અકે કોમ કરે છે આમ હાજી છે કે મામા લેવાનું શું કહેવાનું મારે ઓકે હાજી ને મોદી બધું તું સમાચાર પૂછવા નહીં આવતો હોય પણ બાપા હવે એરંડા બેરંડા ઉતારવાના હતા તે એરંડા ઉતારવા ગયો તો બેસ હા બેસ આ નાક ઉપર માળાના ગોઠકા વાગ્યા છે તે સોલાઈ ગયો છે હા તારા શરમ વગરના તારા હા હારાનું લીલું વાળવા આવે છે લ્યા તો મારા એરંડોની માળાઓ ફટકી જાય બધી અને તું હોય રે સમાચાર પૂછે છે પણ બાપા તો મજૂર કરી દેવાના હોય એરંડા ઉતારવા એરંડા ઉતારવા મજૂર કરી દેવાના હોય કેમ એરંડા ઉતારવા ગયો તો ત્યાં આવ્યો એ તમે ઓ ભળ હા તૈયાર થઈ જાય હેડ લેવા આવી છે કેમ બાપા કોમ છે લ્યા પણ બાપા મારા બાપુ કે નહીં હારો છે હું આવું હા મારા હારો નહીં હું છે ઘેર આવું એ તારો હારો તાર માં છે એ પૂછીને આવવું પડશે એ આવી એટલે નહીં આવવાનું મુવાઈ રહેવાનું છું તું તૈયાર થવા કર 1.5 મહિનો થી તો છો કણા કે કરો છો ને રોજ મુવાઈ રહેવાનું છું નહીં આવવાનું એ ભાઈ આવો ઓ બાપા આટલો ભારો શું જોશો ઓહો બેહો કોણ કોણ આલ્યું ઓ બાપા હું ચા મેલું હા આ મિલ બેટા હું એ હેતરમાં આવ્યો કેમ તે અચાનક ફોન બોને કર્યો નાખું છું લેવા આવી હા બલા લેવા આવ્યા જમીન ઓહો અમારા શું છે ગોમમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા વાળો આવે છે તો ને અંગૂઠો હાલવાનો છે તો કણ એવું છે તે અપડેટ થઈ જાય કે પછી મારા થોડું ફોર્મનું ને એ બધું ભરવાનું છે ભરાઈ જાય પછી તે તાર રાખજો પછી કોઈ હોતું નહીં વાંધો નહીં તે પછી એવું હતું આધાર કાર્ડ અપડેટ કરવાનું તો લઈ જાઓ પણ આમ તો શું છે
એક ને એક જમાઈ છે તો હોય તો સારું કે મારે હા કશો તો ખાલી અંગૂઠો મેકીને પછી અપડેટ થઈ જાય કે હા. પછી તો તાર હોય રાખો હા મારે તો શું કોઈ વાઈ જ નહીં એવું છે હું તો કશું નહીં વાઈ કેમ કે મારાથી કોઈ કોમ થાય નહીં હા આમ તમારે જમાઈને તમારું હોય રાખવાનું થાય ના ના હગા એ તારો એક રાખો મારા બોનની બેન એ તમારો કોમ હોય છે અને અમારું છે અમારે કોમ હોય અમારે તો જિંદગી કોમ હોય અને એકાને ખોટા નહીં પણ જમાઈને કીધું કે તો આવતા નહીં ને કોઈ હા મારે તો બધું 4 વીઘો નંબર છે તે બધું એમના ભેળાતું મેલ્યું છે ગાયો ફરજ જો દુખતી પણ ના પણ શું કરવા ખોટું મારે કના વડે ભેગું કઈ મેલું તાર અમારે જરૂર નહીં હા પણ ટીનાજી તમને આટલી ખબર પડે છે તમે આ તારે છોકરું કેવો તમને ખબર પડે છે કે મારે તો કણ કોમ હોય આ બળજો અડધો ગયેલો છો તમારા બાપાની આ ખબર નહીં પડતી આવી હોય ને કઈ જમાઈનું હોય રાખી મેલ્યો છે ત્યાં મારે કોઈ કોમ ના હોય મારે યાર બળતું બોલવું પડે છે કયો આ તને અડધો કલાકથી શરમમાં કોઈ બોલતા નહીં આધાર કાર્ડ અપડેટ કરવાની તો ખાલી નમૂનો છે કયો ને લ્યો કેટલા ફોન કરેલા કેટલા ફોન કરે ફોન નહીં ઉપાડતો પરિણાયો ખાલી એ હવા મહિનો કંઢ્યો છે એ તંદાળાનો હોય તમારા હા હરા ગેલો થઈ ગયો છે હા હરા ગેલો અમે પણ બે શબ્દો એવો સમજાવતા હોય તો મારા તો મેં કહેવાય કીધું ના ઘણું એ, તું ના આ- કીધું ટીના? તું હાલ બોલે ને. ઓ તમારે સમજાવવું પડે કે ના રવાય આપણો ટીનાજી સમજાવવાનો કોઈ એક રીત હોય યાર કેટલી રીતોમાં સમજાવવાનો જો અમારે તો અથી કાઢાય ના એવન ગમે તે પણ અમારે જમે કે અથી કાઢાય ના અમારે તો 12 મહિને 12 વર રીતો અમારે શું હતું અરે વેવાય અરે બોલતો બાપા આ તમારે તો શું હતું તમારે તો કોમ કરીએ કે સાચું કહું આ તમે જ બધું તાને બધું બાળો છો તાને બધો મૂળ અને તમને શરમ આપી તાને તમે આ વાય- આપણી સોળીનું ઘર ભાગ જ ખબર નહીં પડતી તમને હા તમારે તો જિંદગી કોમ હોય છે અને જમાને તમને ખબર પડતી નહીં આ તું કદી બોલે ને આજ બોલું છું હું તમને બંધ જાઓ આ તમારા બાપોને ઓણું કરવા હોય કારણ આવું છે. તમારે શરમ આવે છે પણ એ મોટી ના જે હું બંધો તમે પણ આપણા ઘેર કોમ હોય કે ના આ હોય મારી બુન કે છે મતી કમાઈ કર કોમ છે તો આ તો મારી બુન હારી કહેવાય નકતા મત આવી બુન કોઈ હાલાય ના એ તો મારા બાપુને કરે જ હશે હા તો તમે ઓય રહો જા હું તો ઈકન જા તું એકલી અને વાય કરો મારા હાહુ નો કેટલા મેણો હભરવા પડે છે બાપા કયો આવું મારા કોઈ તમને સોળી થઈને બધું ના કહેવાનું હોય હું ટીનાને કીધું કે ભાઈ તું બાપાને કે તે ના હોય તો કોઈ કોનો ઓળ નેકરા મારા હાહુ ને હારું રોજ મને બોલી હારું ના લાગે હોપલો બલજી જોમ શોભતું હોય ને એમ શોભ તે મારા કાકાને જેમ તેમ બોલ્યા આ તો હોય તો તમે એના થોડા છોકરા છો હું કદી બોલ્યો નહીં તમે વેકાને પડ્યો તો પબ્લિક શી વાતો કરે છે આ મારા બાપાને ખબર નહીં પડતી પણ તમને ખબર નહીં પડતી આ તમને લેવા આવ્યા છે રાય એવા નુકસાન ના આવામાં હારાની તમાકુ ભાઈ નાહી એમાં કાકા હારાઈ એ તમે થોડું ચાલે સમજાવો, મારા કોઈ બોલાય ને તો સમજાવો તેમાં હું તો નુકસાન એમ મારે કહું કોમ છું, કરો હળો જમાઈ જો આધાર કાર્ડ અપડેટ કરીને આવતા રહેજો કલાકમાં આવતો રે બસ કશું વાંધો નહીં એવું નહીં બાપા જો તમારે કોમ હોય તો ચાર દારા અમે તમને કોમ કરાવીએ પણ આપણે જો તમારે તો ભાઈ સાટીનો તો આપણા ઘરનું હેડ મારા હારાને તો કોઈ બીજો કોઈ છોકરો સોરી પાછળ છે નહીં તે અમે હોય આવીએ તીકણ બધું સંભાળો જે શું અમારા આ શું તો અમે નહીં કરીએ તો કોણ કરશે કયો એવું કહું છું હું તને બાકી આપણે શરમ માહિતર નહીં ને આવતી શરમ આ બાયડીનામાં એવામાં એટલા સંસ્કાર છે તને શરમ નહીં આવતી લ્યા આવા તો હાકા હું નહીં પહેવા દઉં બસ જો. હાર જો હળો આધાર કાર્ડ ના 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 કશું કરું નહીં આવતા જ ના હોય કણ હું તો કહું છું એ ભાઈ તમારે આટલો બધો રાખવાનો હોય શોખ હોય ને તો વીઘો લખ્યાલો અને ઘર બની આલો બાજુમાં કે રાખો હોય કારણ અમે તો હો મરી જતો હારા સાપરું કરી હેતમ રહ્યો બાપા હો પણ પછી રો હોય મારે છોકરો છે ગયો નાલું તો લ્યો વાપર્યું ને મને આમ જમ તેમ થાય છે બોલો તારા વાર રહું હોય તો ચિંતા ના કર તો તાર હોજ મેલીને જઉં છું પણ આ આપણા આધાર કાર્ડ અપડેટ થઈ જાય ને હા. અંગૂઠો આલીને પસાવતો રહે હો બાપા જઈને આવતા રહો પજે લાગવાનો લાગી લે મારી જિંદગીમાં લેડ ખાટિયા બાપા, મને હું કદી એક નહીં લેતી લાગેલા. આવું. આબરૂ કાઢી બાપા જા તું ફેરવો છે હું એક થેલો લેતી આવું કહું હો લેર તું મોડી થાય બાપા હું એ થેલો લઈ આવું બારો હાલ આવું છું હો ભલ બેટા હા બાપા તું રવા દે તો કાલે નાવ તો ટીનોજી મૂકી જાય હા ચાલ. બરાબર પણ કાલે, બાપા, કાલે. હું આપણા ઘેર આવું પરી પેલા બા મારે હા હા કશો વાંધો નહીં કાલે મૂકી જશે ટીનોજી હો બળો હા એ ભાઈ કાલે મૂકી દેજો કશું વાંધો નહીં હો હા અને તો અંગૂઠો અપડેટ કરીને પછી અમે મોકલી હા દઈએ મને મોકલી દેજો પછી હો ના ના એ તો રાખજો વાંધો નહીં કોમ હોય તો એ તો હું હોય કણ બહુ સંભાળ્યો જો અને કોનું ઓછું ઉઠાનો ના અંગૂઠા કાપીને ઓનું નોમત કાઢ ના ખાવું છું બાપા એવું મોડ થાય પણ આવવાનું હોય કાન હા 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 હેડ અમે પોકે તાનું અલ્યા, જમાઈ જતા રહ્યા હવે મને ફાવશે નહીં કે હેતરનું કોમે કોણ કરશે જો ઊભા તો લે કહો શેર છેડછે મૂકીએ ના હોય જાટી ના અલ્યા પણ હું આ શું કહું એક છું વાર એકદમ મેં કીધું હેડો એમ નહીં કહેતો પછી આ હેતરનું કોમ કોણ કરશે એમ કહું છું ના મેં કીધું તમે હેડો હવે હું એકણ રહું તને બાપા ખબર્યું તું જાય એ એકણ જેમ કે હું અહીં રહું આખી જિંદગી કોમ ના ના કરી હેડો આલી તારે બાપા. હું તને મેં કીધું કાલે તું જા તારું પેલું વખત જાય
હું તો કાલ મૂકી દઉં એકલો મારા છોકરો તો તમે સલાહ આપવી પડે છે તમને ખબર પડે છે કામ બુનનું ઘર ભાગવો છો સમજો વાતનું મારી આ સારું લાગે આ વેવાઈ એકને શું આવીને બોલી જાય કે આ તમારા વેવાઈમાં મારા છોકરામાં વોક છે એમને થોડું કહેતા છે બાપડા હાલો આપણા સવારત માટે ના રાખે ને મારે કહેવાનું બધું સાચી વાત છે આપણે જિંદગી કોમ હોય ને ના છોડીનો આપો તો આજનો દાડો જ કોમ હોય તો તારી જમીન બોલાય તું હેડ પાછા બાપા આધાર કાર્ડનો અંગૂઠો આવે અને જલ્દી જલ્દી મારે પાછું આવવું પડશે પાછું હોય કે મારા હારાની કેમ પેલા એરંડા રહી જશું કે ત્યાં આવીને તારે ઉતારી કાઢું કે જો એરંડા ઉતારવાના છે પછી કપા ગોડવાના છે ઝાડ બાબવાની છે પાણી વાળવાનું છે એટલે કેટલું કોમ મારે એટલે કીધું મારા હારાની રહું તો ઉનાળા પછી લગ્નમાં હોય ને ગામમાં એટલે આવ્યો તઈ લુગડો બુગડો લઈને બે તઈ જોયું ખર્ચો કરાવો મારો કેમ કરો બાપા એમાં ન કરો છો ગાય આગળ આગળ હેડ હું સાકણ બાપા અમે હું સાકણ શરમ વગર ના પણ બાપા ખાર બાપ જામ કા મારું પણ મારું હું વાગે લાય મી હું કાઢ્યું છે પણ મી આરે પકતો હું કાઢ્યું છે હજી કોઈ મેલો 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 શરમ વગર ના મેલો તારા કોમ કર્યાલું છે હું બાવો છું લ્યા હું બાવો છું ના બાપા આપણે ઘેર જમીન નહીં હું કોઈ નહીં વાય તો કણે વાયુ છે બાપા ઘેર વાયુ ભેળા છે છે બાપા ગોગરી ડબે પટડી સામાને ગોગરી ડબે બાપા આપણે જઈ જવું બા તને એવું કા મારો તો પણ મારો છોકરો કહેતા શરમ આવે થામ ઈ હાહરાના હાથનું પોણી મેઠું ભાવે છે ત્યાં બાપના હાથનું પોણી નહીં ભાવતું હા હરામ જેલો થઈ ગયો છે હરામ જેલો ઘેર ભેળા છે ખબર નહીં પડતી હા અમે નહીં જવું હારેમાં હરામ ગેલો તને કેટલો ફોન કર્યા ફોન ઉપાડ તું પણ બાપા મને તમે કંટાળી લેવા આવવું પડ્યું પણ બાપા મૂકો તમે ઘેર કામ કરી હા શકો હલાના એરંડા બે લઈ જાય છે હજી તો ક્યાં છે ઝાર વાબાઈ છે ઘેર હું કરું છું બાપનું ઘેર નહીં હું ભેળાતું? કરું છું. બેરાય છે આપણે હું ગચાળો બાજા છું અગણા ના બેસું બાજી છું હા ઉભરા માના સમાચાર પૂછી છે હા હરીમ પડે યાર એક જ દાડો ફોન કરીને પૂછ્યું છે લે તારી માનો વશમાં 4 દાડા તાવ આવ્યો તો હારા મરી જેવો તો હું થોત આખા ગામની પબ્લિક ખબર કરી જઈ હા શરમ વગરના કે તારો હા હરો તો કોમ કરાવું છે એટલે રાખ મતલબ ઈ થાય તારો હા હરો ઉભો થા ઉભો થા પણ બાપા મૂક ભાઈ ભૂલ આધાર કાર્ડ અપડેટ ને તમને લાય છે એ કાલ તારી બાયડીને તો મેકી જાય છે ટીનોજી હેડા કરતા આ શરમ વગરના જો ભાઈ હજી તો કે છે મારા ઝાર વાપવાની છે ને અબળો તમે પેલું કહેતા હતા ને કે રાતનો ભૂલેલો ઘેર આવે આ દાડાનો ભૂલેલો છે કદી એ ઘેર ના આવે આવા આવાનો નવા ભૂલેલો આવે પણ દાડાનો ભૂલેલો ના આવે હા આવા નવા ગોડા હોય ને રે હા પણ બે વેવાઈની શરમ ના આવે ને ભાઈ જમાઈ કોમ કરતો હોય એટલે વેવાઈને તો મેઠું મેઠું કોમ નહીં તો મતલબ બી વેવાઈ છે અને મોટો ગલોલા જેવો થઈ રહ્યો ને બાજે અમે તો ખબર પડે મારે તો એ જ વિચાર થયો કે બે ગોધા ઘાલું ઉતરો પાડી નાખું